નીતાબેન વસંતભાઈ ચૌધરી કે જે યુવરાજસિંહ જાડેજા સાથે બુટલેગર સાથે એમની હાજરી ભચાઉ પોલીસ સ્ટેશન અને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના એલસીબીના અધિકારીઓને જ્યારે થાર જીપની અંદર મળી અને એમને થોભાવવાનો પ્રયત્ન કર્યા બાદ બુટલેગર અને સાથેના તત્કાલીન પોલીસકર્મી નીતાબેન ચૌધરી દ્વારા જ્યારે પોલીસ પાર્ટી ઉપર થાર ગાડી ચડાવી અને એમની ઉપર જાન લેવાનો પ્રયાસ કરવા બદલ એમની ઉપર 307ની કલમ દાખલ થયેલી. પોલીસે ટ્રાયલ કોર્ટ સમક્ષ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભચાઉ સમક્ષ એમને રજૂ કર્યા અને ઓનરેબલ કોર્ટે એમને બેલ આઉટ કર્યા ગુનાની અંદર 437 સેક્શન CRPC 437 મુજબ. 307 જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમને બેલ આઉટ કર્યા ત્યારે પોલીસ તરફથી અમારા તરફ એક પ્રપોઝલ મૂકવામાં આવી કે આ જામીન રદ થવા જોઈએ. એઝ અ પબ્લિક પ્રોસિક્યુટર મારી ઓફિસ તરફથી અમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચ્છને આ બાબતે પોઝિટિવ ઓપિનિયન આપ્યું કે આ પ્રકારના ગુનાની અંદર બેલ કેન્સલ થવા જોઈએ. વહીવટીતંત્રે ખૂબ ઝડપ કરી અને આ જ મારા ઓપિનિયન ઉપર એમને તાત્કાલિક કન્સેન્ટ આપી અને એના ગ્રાઉન્ડ ઉપર અમે ભચાઉની એડિશનલ સેશન્સ કોર્ટ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જાડેજાએ આ સંબંધે બેલ એપ્લિકેશન જે એમના ગ્રાન્ટ કર્યા હતા એ બેલની સામે બેલ કેન્સલ માટેની એપ્લિકેશન અમે દાખલ કરી. ઓનરેબલ ભચાઉ સેશન્સ જજે આફ્ટર હિયરિંગ એવું પણ નોંધ્યું કે જ્યારે પેરેગ્રાફ 9ની અંદર એવું પણ નોંધ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટ 307 જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમના ક્રાઇટેરિયામાં જામીન આપવા સંબંધે જઈ રહ્યો ત્યારે તમામ કોર્ટે એવું વિચારવું જોઈએ કે ગુનાની જે ગંભીરતા, જે ગ્રેવિટી ઓફ ઓફેન્સ, પોલીસ કર્મચારી તરીકેની તેની ભૂમિકા, માત્ર ને માત્ર જામીન આપવાની સંબંધે એન્ટાયર સોસાયટી ઉપર આવા પ્રકારના ગુનાઓની પડનારી ઇફેક્ટ અમારા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જે દલીલો, અમારી સરકાર તરફના જે અમારા રિવિઝનના બેલ કેન્સલેશનના જે મુદ્દાઓ હતા એ ઓનરેબલ સેશન્સ કોર્ટ ભચાઉએ કન્સિડર કર્યા છે. અને આજે JMFC કોર્ટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભચાઉ દ્વારા 307ના ગુનામાં નીતાબેન વસંતભાઈ ચૌધરીને જે જામીન આપવામાં આવ્યા તે જામીનનો ઓર્ડર રદ કર્યો છે. પોલીસ એજન્સીને એમને અરેસ્ટ કરવાનો પણ હુકમ કર્યો છે. એટલે ઓનરેબલ કોર્ટે સમાજના હિતમાં જે પ્રકારનો ચુકાદો આપવો જોઈએ એવો નામદાર ભચાઉ સેશન્સ કોર્ટે ખૂબ જ એક દાખલારૂપ ચુકાદો આજે આપ્યો છે અને જેની એન્ટાયર ઇફેક્ટ સમાજમાં પડશે એવી અમારું માનવું છે.